Right, what they are showing here? That's a battery issue. Do slap again. It's especially the corner, that's why. Otherwise we can just Huh? pull and it's on the corner way. Otherwise we Yeah. can just pull and. આ એ જ ટાઈમ છે જ્યારે મેં મારી કાર બંધ થઈ ગઈ ને તો એમાં મેં છે ને સ્લેપ માર્યા રાખ્યા અને જે સ્લેપ માર્યા ને એના લીધે એન્જિનના જે વાલ હોય ને એ બ્રેક થઈ ગયા હતા એના લીધે કારના એન્જિનમાં વધુ ડેમેજ થઈ ગઈ હતી પણ મને ખ્યાલ નહોતો. આ વેટ બેલ્ટ કહે કે જે અમુક માઇલેજ પછી ચેન્જ કરવાનો હોય છે કારમાં. મને ખબર હતા પણ મને એમ હતું કે નહીં હાયલું જશે પણ એ તૂટી ગયો હતો અને એના લીધે કાર સ્ટોપ થઈ ગઈ હતી અને પછીની હાલત આવી હતી એની. પાછું ખોલવાનું ચાલુ થાય કે સજલ કાલે હેડ ખોલ નાખી એટલે ચંપા ધૂળ ધૂળ ભરી રહ્યા. અહીંથી સીધી છે ને એને વોશિંગ માટે લઈ જવાની છે. ટાઈમિંગ બેલ્ટ ચેન્જ કરવાનો હતો એ ચેન્જ કર્યો. થોડીક સર્વિસ બાકી હતી એ બધી કમ્પ્લીટ કરી. હવે આઈ વિશ કે પ્રોપરલી સરસ રીતના હાલે. કંઈ પ્રોબ્લેમ નહોતો ઓચિંતાની. હું ડ્રાઈવ કરતી હતી, જોબ ઉપર જતી હતી અને રસ્તા ઉપર બંધ થઈ ગઈ હતી તો એ બેલ્ટનો જ ઇશ્યુ હતો પણ હવે સોર્ટ આઉટ થઈ ગયો. So my Champa is back. સાફ કરી નાખી સરસ એકદમ. સર્વિસ થઈ ગઈ. હવે મને કંઈ ઇશ્યુ નહીં આવે. હોપ ફોર બેસ્ટ. મારી ગાડી બીમાર પડે ને એટલે મને એમ થાય કે હું બીમાર પડી ગઈ. કાલે હાજી એ તો ફુવારો લઈને સાટે દવા ને જેમ પાણી એ કે પાંદડામાં સાટે દીધું આવે. આ હેરડી ખાવી હોય તો તમારે કોઈ આવે જવા લો જોઈ લ્યો તો જો જાય હા તો જો હેરડી આમાં આંબામાં કેરીયું આવ્યું જો. આજે છે ને
લાડવા બનાવવાનું મુહૂર્ત આવી ગયું. લાસ્ટ 2-3 વીકથી વિચાર કરતી હતી, પણ હવે જોઈએ આજે કેટલીક પ્રોસેસ પહોંચે છે. મૂણ દેવાનું હોય આને, પછી ગરમ પાણી નાખે અને પીંડિયા વાળવાના. તો લાડવા ઓલમોસ્ટ બની ગયા. અહીંયા હાલે છે અમારા પૂજાબેનનો ફોન અને કાજલબેનનો. કાજલબેન હજી જોઈન નથી થયા. અહીંયા બને સેન્ડવિચ. આટલા બધા કામ ભેગા હાલે હે. એક માણસ કરે છે અહીંયા આરામ સ્મૂથી પીને, કારણ કે સજલ ગાડી રેડી થઈ ગઈ એટલે આજુ થાય કો મારી કાર કમ્પ્લીટ કરાવીને તો થાકી ગયો. અત્યારે છે ને ટાઈમ થયો છે નિયરલી 11:15 વાગવાના હે સાંજે. અમે 13 કલાકની ડ્યુટી ફિનિશ કરી. પછી ડ્યુટી કરતા કરતા વાળ ધોરા થઈ ગયા તો તેમાં હેર કલર કર્યો અને આ ગામનો ચોરો છે ને ત્યાં બેન ચિપ્સ ખાય. બહુ સરસ નું એક ચિપ્સ ની દુકાન મળી ગઈ હે. અસલ મળે એમ, બીજી જગ્યાએ મળતી એમ કરતા થોડી ખારી મળે હે. chips and burger એવરીથિંગ યાર. અને ત્યાંથી લઈ આવ્યા બે. અને પછી છે ને સોરી હારી કેવી જોઈ ગઈ ખાવાની. હા છે ને આ જ્યાં રહે છે ને મારી ફ્રેન્ડ, એનું ગામ છે ને એમાં આપણે કેમ ગામમાં ચોક હોય એવી જ રીતના અહીંયા ચોક જેવું છે નાનકડું, કેમ પાર્કિંગ ને સરસ છે. ત્યાં બે ચિપ્સ ખાય. ક્યાં હુઆ? ના ના एक्सीडेंट हो गया? एक्सीडेंट है हाँ मे बी आई थिंक કાકે બે હુઈ બાજુ ને બાત હે. હવે એ લોકો શું કરશે? એકબીજાને ડ્રાઇવિંગ ડિટેલ ઓપન કર્યું. હવે કેમ ભાઈ ઇન્સ્યોરન્સ વધી ગયું? એનો ઇન્સ્યોરન્સ વધી ગયો. હવે હામાં ક્લેમ કરે. અમે વાગતો વાહલાનો જ આવે, આગલા ન હોય ને. આજે પાછળ વાળો છે ને એનો જ વાક કઈ થયું ને મે બી. જોઈ ચેક કરે ને. ઓલી તો જો ઊભી જો અમાંડા હે. જો ધુવંધર રેડી થઈ ગયા. ધુઆધાર જોવા જાય છે કઈ આપણે? ધુઆધાર હે ના? હા No. હા હા ધુઆધાર હે. ધુઆધાર જોવા જઈએ અલગ અલગ મોજા પહેરીને. હું ને સિયાબેન અમને બેને કોઈ સેમ મોજા જડે જ નહીં. અલગ અલગ મોજા હે બે પગમાં. એવું હે એવું શ્રેયસ રેડી થઈ ગયા. અમે વેઇટ કરીએ આર્યનભાઈ અને રાહુલભાઈની. કયો ફિલ્મ જોવું? ધુઆધાર જાઓ ને. એક દિવસ છે ને હું જોબ ઉપર હતી ને મારો ભાઈ છે ને ભાભી રાજના સંધ્યા, એનો ફોન આવ્યો. એને કે છે ને ધુઆધાર જોવા જાઉં, મમ્મીની પરમિશન લઈ દે ને. તો મેં પછી ત્યારે વાત થાય એમ નહોતી લાંબી, એટલે જોબે હતી ને તો અહીંયા અમારે ધુરંધર હાલે હે જોબ પ્લેસ ઉપર. તો અત્યારે શક્ય નથી મમ્મીની પરમિશન માટે ફોન કરવો, એના માટે થોડીક લડત લાંબી કરવી પડે. એટલે પછી ત્યારે મેં પરમિશન નથી લઈ શકી, પણ એ લોકો પછી ગયા તા કદાચ. જેકેટ ન પહેરું પહેરું તો હાલો ને મેં હે ને અમે મૂવી જોવા જાય ને મેં ભર્યું ટિફિન. તો આ લોકો બધા હરમાઈ હે. હું આજ પહેલા તો એટલે ઠંડી છે બરાબર, ફૂલ ઠંડી છે અહીંયા લાગે. ઈ તો આગળ આવ્યો રાહુલ બાવત દે રાહુલ કે ક્યાં ટિફિન આમાં લીધું પછી જો અમે બગાવીએ હે ને તો અમે ટિફિન ભર્યું હે ગવારનું શાક ને રોટલો ને ડુંગળીનો ગાંઠિયો હે ને થિયેટરમાં ઢીકો મારીને તોડવાનો હે ને એ લોકો અડધું પડધું સાચું માની ગયા હે. રાહુલ તો 100% માને. રાહુલભાઈ તો હાવ સાચું માની ગયા, કારણ કે રાહુલભાઈ હે ને ઈ અહીંયા બોન હે
તો એ હજી અમારી મસ્તી એટલી સમજતા નથી અમે સાચું માની ગયા. એટલે મેં એવું કીધું કે આમાં હે ને મેં ટિફિન ભર્યું હે ગવારનું શાક રોટલો એ તો એક આવી છે થોડી ગવારનું શાક રોટલો ને બીજું કહું ડુંગળી ડુંગળી આગળ પાછું થોડી મોકલી અંદર સર શાહીને ઓલું શાહીનો ઈ હોતો લેતો હોય. ઓકે તમે એવી મસ્તી કર્યો છો. તો એ કર્યો હવે બાકી હતો બેસી જાવ બ્રો બે જ રાખ્યો ને એટલે બસ એટલે ઉપર દેખાય ને 2.9 ની એ તમે તો બસ શાહીનો ઈ હોતો લીધો ને રે રાહુલ એ રાહુલ શાહીનો ઈ હોન ભર્યો ટિફિનમાં. આ ના ખોલ છે ટિફિન દે આ ખાઈ લ્યો બીજું કામ એ પર તમને ભૂખ લાગી તો હું દે થોડો થોડો. ખાઓ ને ના તો જોઈ ખોટું બોલે ની લીધું જ રહ્યા કામ ખાવાનું મી કામ લીધું મી તો ખાલી જ્યુસ લીધું એ તો પેલો આડું બેગ ને લીધો એનો આ તો ખાલી સાવી હારું હે મારા ખિસ્સા બોય નો એલા બધા બેગો લઈ આ ઈ હે ઈ બેગ. મેં તો ખીચડી લીધી કાલે થોડી પડી દીધો ખાઓ વેરખી ના છે દીકરી બોલ. હે ના મારા પાસે હે જો તે દિવસ આ ઝાડવા વાવ્યા હતા ને એમાં નાના નાના છોડ નીકળ્યા છે બહાર. ખબર નહીં આ વિચિત્ર શોખ થયો છે ઓચિંતાનો. ઇન્ડિયામાં હતા ક્યારેય કાંઈ નહોતું વાવ્યું, હવે અહીંયા આવીને ઝાડવા વાવવા ઉકલે છે. આ તો રેડીમેડ છે, ખાલી બહાર થોડીક વાર તડકા માટે રાખ્યા છે. અહીંયા આવીને બધા નવીન નવીન શોખ જાગે છે, ઝાડવા વાવવાના અને કુકિંગ કરવાના અને આવા કોઈ શોખ નહોતા ઇન્ડિયામાં. ચંપાને મસ્ત સાફ કરી નાખી, ચમકી ગયો. બાકી સ્કિલ તો છે મારામાં. આને હજી બાકી છે બિચારીને સાફ કરવાને. ઠંડી લાગતી હતી, બાકી એ કરી નાખે તો ઘડીક તડકો નીકળે છે ને પછી પાછું છે ને ઠંડી લાગવા માંડે થોડી થોડી. प्योर ट्रेडिशनल लुक. वाह, हम नाश्ता करके बैठ गए. इधर नाश्ता चल रहा है, थोड़ा लेट हो गया क्या? બાજુ વાળી ડોસીમાની મેડિસિન આવી છે.
આજે છે આપણે ઓફ વર્ક ઉપરથી અને હાઈલા આપણે પંખો રિટર્ન કરવા. પાછળ દેખાય છે ને પંકજભાઈ, એ પ્રોપરલી વર્ક નથી કરતા. સરસ વેધર છે અત્યારે, તો મજા આવે છે આમ કે બાર ચકડું મારવાની. ઘણા ટાઈમથી વિચારતી હતી હું B&Q જાવું છે, B&Q જાવું છે. આજે બધાય બહારના કામ કમ્પ્લીટ કરી નાખવા છે. કાલે રાતના કેટલા વાગ્યા સુધી ખબર? અંદાજિત રાતના 2 વાગ્યા હતા. 2 વાગ્યા સુધી રસોઈ કરી બધી આજની અને કાલની, ટિફિનનું ને બધું એવું. કારણ કે જોબ હોય ત્યારે પછી કંઈ એટલું બધું ન થાય. એ કર્યું, ક્લિનિંગ કર્યું ઘરનું આખું, અડધું પડધું બાકી હતું આજે સવારે કર્યું. એટલે આજના દિવસમાં મેં એવું રાખ્યું કે કંઈ ઘરના કામ હોતા જ નહીં, બહારના કામ જ કમ્પ્લીટ કરવાના. એટલે આજે આપણે પછી સવારે નીકળી પડી. જો આમ કંઈ છે ને એટલી બધી ટ્રાફિક ને હજી કંઈ છે નહીં, કારણ કે 2 વાગ્યા છે. હમણાં જેવા 2:30 થશે ને એટલે રસ્તા બ્લોક બધાય. સ્કૂલની ટ્રાફિક હોય, બધા લેવાના મૂકવાના જાતા હોય ને છોકરાઓને. પછી તો એમ થાય કે ઘરની બહાર ન નીકળીએ, કારણ કે એ જે 10 મિનિટનો રસ્તો હોય ને એ આપણે ક્રોસ કરવામાં આપણે અડધી કલાક વહી જાય. જો આ ટેણિયા મેણિયા નીકળી પડ્યા નર્સરી વાળા. આવી રીતના કોઈ આવી કાર જોઉં ને જે ડ્રાઇવિંગ સ્કૂલની હોય છે, તો મને મારો ટાઈમ યાદ આવે જ્યારે હું લેસન લેતી હોય ને આમ એમ લાગતું કોઈ બાપરે ક્યારે પાસ કરી લે હું આ બધું. પણ નો વાંધો આવ્યો, થઈ ગયું. કે ને કે ભગવાન ટાઈમ આવે ને ત્યારે બધું સરખું કરી દે. આપણે એવું થાય કે આ કામ ક્યારે થઈ જશે. હજી મગજમાં કેટલા બધા વિચાર છે કે આ ક્યારે કરી લેશું, ઓલું ક્યારે કરી લેશું. પણ એ ટાઈમ આવે તો એ કામ થઈ પણ જાય અને બહુ સરસ રીતના થઈ જાય. અને આપણે રિયલાઇઝ ન થાય કે આ કામની વાટ આપણે કે દિવસના જોતા હતા, કમ્પ્લીટ થવાની પણ એ થઈ ગયું. તો આ એક જ વિશ્વાસ લાઈફમાં આગળ વધવાનું હોય છે મારા મત મુજબ. અને યુકેની લાઈફ તો કહું ને તો નોટ ખાલી યુકે જ, પણ જો કે હવે તો બધી જગ્યાએ એવું જ છે. યુકે છે, પછી કેનેડા છે, કોઈ ન્યુઝીલેન્ડ છે, કોઈ બીજા કન્ટ્રીઝ છે. ગમે ત્યાં જાઓ તમારે શૂન્યથી શરૂઆત કરવાની આવે છે. તો એના જે ચેલેન્જીસ હોય છે એ તો આપણું મન જ સમજતું હોય. આપણે એવું થાય કે નહીં વિઝા આવી ગઈ ને એકવાર પહોંચી જાય એટલે બધું કમ્પ્લીટ સરખું થઈ જશે, લાઈફ ઇઝી થઈ જશે. ના, અહીંયા આવીને તો તમારા લાઈફને બેન્ડ બાજી જાય પેલા તો. પછી ધીમે ધીમે કરતા કરતા તમે જાણીતા થઈ જાઓ અહીંના રૂલ રેગ્યુલેશન્સ. પછી આગળના બધા પ્લાનિંગ્સ, કઈ રીતના આગળ અહીંયા સેટ થવું છે, આગળ શું કરવું છે, એ બધું ધીમે ધીમે એમ કેમ કે એક ચેઇન ગોઠવાતી જાય. તો એ બધા એમાંથી પાસ થ્રુ થવું પડે, જે અમે થઈ રહ્યા છે. ઘણા અત્યારે બિગનર્સ હે કે જે લોકો હજી આવ્યા હશે ને 3-4 મહિના થયા હશે, કે 6 મહિના થયા હશે, કે વધુ ટાઈમ થયો હશે, કે વોટ એવર. એ લોકો અત્યારે આ બધી પ્રોસેસમાંથી જ પાસ થતા હશે. લાયસન્સ ન હોય, પૂરા ડોક્યુમેન્ટ ન હોય, તો ટ્રાવેલિંગ, ટ્રાન્સપોર્ટેશન આ બધું બહુ હાર્ડ થઈ જાય.
કેટલી સરસ સરસ વસ્તુ છે બધી અહીંયા. બધા સિઝનલ ફ્લાવર્સ અને અમુક શોપીસ છે અહીંયા.